ડભોઈના ધરમપુરી ખાતે જૂની આંગણવાડી જર્જરિત હાલતમાં છે, ત્યારે નવી આંગણવાડી છેલ્લા 3 મહિનાથી તૈયાર છે, પરંતુ તેના ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. ડભોઈ તાલુકાના ધરમપુરી આંગણવાડી નંબર 2 ગામે જર્જરિત આંગણવાડીને કારણે છેલ્લા 1 વર્ષથી વાડાની આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવે છે. તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ તેમજ ગામમાંથી ગટરોનું પાણી આંગણવાડી આગળ પાછળ આવતું હોય, જેને કારણે પ્રાઇવેટમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. 16 જેટલા બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. 2000 જેટલું ભાડું ચૂકવીને પ્રાઇવેટ જગ્યામાં બાળકો અભ્યાસ લઈ રહ્યા છે. નવી આંગણવાડી નંબર 2 જલ્દીથી ચાલુ થાય અને સાફ સફાઈ થાય તેમજ લોકાર્પણ થાય તેવી માંગ છેલ્લા 3 મહિનાથી ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે તૈયાર થઈ ગયેલી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ થાય તેવી ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. બોલ્યા વગર બેઠો આ છોકરો મારો છે ને આપણે ઋતુઓ કેટલી બસ બેટા એને ના મારવાનું હોય. આંગણવાડી જે જૂનું છે એ જર્જરિત છે અને નવું થઈ ગયેલું છે. એનું ઉદ્ઘાટન કરવાનું જ છે, પણ આંગણવાડીની ચારે બાજુ પાણી છે. એ ચોમાસાનું પાણી છે અને આંગણવાડી કરેલી છે એ બધો નીચો ભાગ છે. એના કારણે આંગણવાડીની ચારે બાજુ પાણી છે. એ પાણી કઈનું છે? એ પાણી ચોમાસાનું છે અને ગટરોનું પણ છે. કેટલા સમયથી પ્રાઇવેટમાં કરાવો છો? એક વર્ષથી ઉપર હશે. શું કહે છે પંચાયતમાંથી કે ત્યાંથી? એ તો પાણીનો નિકાલ કરે છે, પણ દબાણવાળી જગ્યા છે તો પાણી હવે કાઢવાનું. ગઈકાલે પણ જીસીબી મંગાવ્યું હતું, પણ હજુ નીકળી ગયું છે પાણી. આમ તો પણ થોડું ઘણું છે, અંદર જવાય એવો રસ્તો છે નહીં. હજુ ખાતમુહૂર્ત થયું નથી? ખાતમુહૂર્ત નહીં. કેટલો સમય થયો બને પાણીને? બાલવાડીને તો થઈ ગયા ને 2-3 મહિના થઈ ગયા તૈયાર થઈ ગઈ છે. પાણીના કારણે પ્રાઇવેટમાં ભણાવો? હા, ના આગળ પાછળ પાણી છે ને? પાણી છે. અહીં ભાડાના મકાનમાં છોકરાઓને બેસાડે છે, તો એ આંગણવાડી તૈયાર થઈ જાય તો છોકરાઓ તો શાંતિથી ભણી શકે. આંગણવાડી તૈયાર થઈ ગઈ છે, કેમ ચાલુ નહીં થતી? એનું કારણ? આજુબાજુ પાણી છે, ચારે બાજુ પાણી છે, આંગણવાડી જવાનો રસ્તો નહીં. હાનું પાણી છે?
ગટરોનું છે અને વરસાદનું છે. તમારી શું માંગ છે? આજુબાજુ સાફ સફાઈ થઈ જાય અને છોકરાઓ થઈ જઈને બેસે શાંતિથી.